નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજય ઇન્ફેન્ટ એજ્યુકેશનમાં. તો મિત્રો, તમે પણ ગુજરાત રાજ્યની સેવામાંથી સેવાનિવૃત્ત પામેલા એક પેન્શન ધારક છો તો તમારા માટે આ માહિતી ખૂબ જ ઉપયોગી થવાની છે. તો ગુજરાત રાજ્ય સરકારે કેન્દ્રના ધોરણે આવતીકાલથી આ લાભો જાહેર કરશે. તો હવે પેન્શનરો માટે કયા લાભો જાહેર કરવાની છે તેની સંપૂર્ણ વાત આજે આપણે કરવાની છે. તે પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો. તો મિત્રો, ગુજરાત રાજ્યની સેવામાંથી સેવાનિવૃત્ત પામેલા પેન્શનરોના પેન્શનમાં મોંઘવારી ભથ્થા સહિત 4 મહિનાનું એરિયર્સ પણ જાહેર કરવામાં આવશે. તો વિગતવાર વાત કરીએ તો તેમાં ગુજરાત સરકારે કેન્દ્ર સરકારના ધોરણે રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા ડીએમાં 2% વધારો જાહેર કર્યો છે, જેનાથી કુલ મોંઘવારી ભથ્થું 58%થી વધીને 60% થઈ ગયું છે. આ વધારો 1 જાન્યુઆરી 2026થી પૂર્વવર્તી એટલે કે રોલબેક અસરથી અમલમાં મૂકવામાં આવ્યું છે. તો મિત્રો, આવી રીતે ગુજરાત સરકારે કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારો કરી જાહેર કર્યું છે. આ લાભ અંગેની મુખ્ય માહિતી આપણે જાણીએ તો તેમાં પાત્રતા: રાજ્ય સરકારના કર્મચારીઓ, પંચાયતના કર્મચારીઓ, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાના શૈક્ષણિક, બિનશૈક્ષણિક કર્મચારીઓ અને અનુદાનિત સંસ્થાઓના કર્મચારીઓને આ લાભ મળશે. ચૂકવણીની વાત કરીએ તો જાન્યુઆરીથી એપ્રિલ સુધીનો તફાવત એટલે કે એરિયર્સ મે મહિનાના પગાર સાથે રોકડમાં ચૂકવવામાં આવશે. અધિકૃત માહિતી: વધુ વિગતો અને અન્ય કેન્દ્ર સ્તરની યોજનાઓ વિશે જાણવા માટે ગુજરાત સરકારના નાણાં વિભાગની મુલાકાત લેવી પડશે. તો મિત્રો, આવી રીતે ગુજરાત રાજ્યના પેન્શનરોને અને કર્મચારીઓ, પંચાયતના કર્મચારીઓ, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાના શિક્ષકોને લાભ મળશે. ત્યારબાદ મુખ્ય ફેરફારો અને લાભો: મોંઘવારીના દરમાં વધારો, પેન્શનરોને મળતું મોંઘવારી રાહત ડીઆર ભથ્થું 58%થી વધારીને 60% કરવામાં આવ્યું છે. અને ક્યારથી લાગુ થશે? તો મિત્રો, આ વધારાનો લાભ 1 જાન્યુઆરી 2026ની પાછલી અસરથી અમલમાં મૂકવામાં આવ્યો છે. એરિયર્સની વાત કરી લઈએ તો તેમાં ચૂકવણી જાન્યુઆરી 2026થી એપ્રિલ 2026 સુધીનું જે બાકી 4 મહિનાનું એરિયર્સ છે તે પણ એકસાથે ચૂકવવામાં આવશે. અને હપ્તામાં ચૂકવવાથી તેમને રોકડ પણ દેવામાં આવશે. કોને મળશે લાભ તેની પણ મિત્રો વાત કરી લઈએ તો આ નિર્ણયનો લાભ રાજ્ય સરકારના જે નિવૃત્ત પેન્શનરો છે, ફેમિલી પેન્શનરો છે, ઉપરાંત પંચાયત કર્મચારીઓ તથા સરકારી શાળાઓ અને અનુદાનિત સંસ્થાઓના પાત્ર કર્મચારીઓ, પેન્શનરોને પણ મળશે. તો આવી રીતે મુખ્ય ફેરફારો અને લાભો જાહેર કરવામાં આવ્યા છે. તેમાં કોને લાભ મળશે તેની પણ વાત કરી લીધી, ક્યારથી લાગુ થશે તેની પણ વાત કરી લીધી અને મોંઘવારી દરમાં કેટલો વધારો થશે તેની પણ વાત કરી. ત્યારબાદ
અન્ય તાજેતરના પેન્શન સંબંધિત નિર્ણયો. કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થા ઉપરાંત ગુજરાત સરકારે તાજેતરમાં અન્ય 2 મહત્વપૂર્ણ સુધારા પણ કર્યા છે. ન્યૂનતમ પેન્શન ₹9,000. જે કર્મચારીઓ રાજ્ય સરકારની સેવામાંથી બોર્ડ, કોર્પોરેશન કે જાહેર સાહસો PSUsમાં કાયમી ધોરણે સમાવેશ થયા હતા, તેમનું 7મા પગાર પંચ મુજબ લઘુત્તમ પેન્શન માસિક ₹9,000 સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. તેમજ નામાં ભૂલ હશે તો પેન્શનને મેળવવામાં સરળતા રહે તે માટે સરકારે નિયમો હળવા કર્યા છે, જેથી મૂળ નામ પાછળના પ્રત્યયો કે સામાન્ય વિસંગતતાને કારણે પેન્શન રોકાશે નહીં. ત્યારબાદ ફ્રી ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ. તો તેમાં ગુજરાત સરકારે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક IPPB સાથે MOU કર્યા છે, જેના અંતર્ગત પેન્શનરો પોતાના ઘરે બેહીને જ પણ તેમનું લાઈફ સર્ટિફિકેટ ડિજિટલ જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકશે અને આ ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. તો આવી રીતે પણ ગુજરાત સરકાર કેન્દ્રના ધોરણે અન્ય પણ જે મહત્ત્વના સુધારા છે તે પણ કર્યા છે, જેમ કે જીવન પ્રમાણપત્ર છે, પેન્શન વધારો, જે ન્યૂનતમ પેન્શનની વાત કરીએ તે, અને નામમાં જે ભૂલ હશે તો પણ પેન્શન મળી જશે, તેમાં કોઈ રોકવામાં આવશે નહીં મિત્રો.